નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। હું છું ઝીલ। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો પઠાણકોટ હુમલાનો આજે ત્રીજો દિવસ છે, પણ હજુ આતંકી સર્ચ ઓપરેશન ચાલુ છે અને પઠાણકોટ એરબેઝ પર ફરી ફાયરિંગ શરૂ થઈ ગયું છે। સુરક્ષા બળની વધુ ટીમ એરબેઝ પર મોકલવામાં આવી રહી છે। હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ઘટના પર આપને જણાવી દઈએ કે ક્વિક રિએક્શન ટીમના વધુ જવાન પણ મોકલવામાં આવ્યા છે। તો પઠાણકોટમાં ફરીવાર ફાયરિંગ થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 7 જવાનો શહીદ થઈ ચૂક્યા છે, ત્યારે 20 થી વધુને ઈજા પણ થઈ છે। 6 જેટલા આતંકીઓને ઠાર પણ મારવામાં આવ્યા છે। મહત્વના સમાચાર પંજાબથી મળી રહ્યા છે। પંજાબના પઠાણકોટમાં ફરીવાર ફાયરિંગ થઈ રહ્યું છે। સતત 3 દિવસથી આ ફાયરિંગ થઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે આ 3 દિવસ સુધી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। મુંબઈ હુમલા બાદ સૌથી મોટો હુમલો કહી શકાય। અને આપને જણાવી દઈએ કે આતંકવાદીઓ નેવીના પહેરવેશમાં ઘૂસ્યા હતા, ત્યારબાદ એકાએક ફાયરિંગ થયું હતું, બ્લાસ્ટ થયો હતો। સેનાના જવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। હેલિકોપ્ટર મારફતે નજર રાખવામાં આવી રહી છે, ત્યારે અત્યારે એનડીઆરએફની ટીમ પણ મોકલી દેવામાં આવી છે। ક્વિક રિએક્શન ટીમની વધુ ટુકડીઓ પણ પઠાણકોટ મોકલી દેવામાં આવી છે। ખાસ કરીને કોઈ પણ હવે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે।